હાય મિત્રો, ફરીથી આપણે એકાઉન્ટના ચેપ્ટર 2 માટે ભાગીદારીના વાર્ષિક હિસાબ જેમાં હવે છેલ્લો દાખલો બાકી છે, દાખલા નંબર 19. એ દાખલો ઘણો લાંબો છે અને એનો વિડીયો ઉતારીએ તો ઘણી વખતે તકલીફ પડે છે, એટલા માટે મેં દાખલો આ ગણ્યો છે, બોલ રાખો, ધ્યાન રાખજો. આખો દાખલો ગણ્યો છે પણ હું તમને દરેકે દરેક વિગત વ્યવસ્થિત એક એક તમને સમજાવું છું, બરાબર. અત્યારે વિડીયોમાં બધા દાખલા મેં ક્રમશઃ ગણ્યા છે પણ દાખલો બધા કરતા કંઈક વધારે છે, લાંબો છે, બરાબર. એટલા માટે અહીંયા આપણે દાખલો ગણી નાખ્યો છે અને હવે હું તમને સમજાવી રહ્યો છું, બરાબર. ધ્યાન જોજો. પહેલું છે મૂડી અને ઉપાડ. મૂડી છે એ સ્થિર મૂડી આપી છે, માટે એની પહેલી અસર પાકા સરવૈયામાં મૂડી ખાતા મૂડી દેવક બતાવવાના. જયના 1 લાખ, પ્રફુલ્લના 1,40,000, કુલ રકમ આવે 2,40,000. અને ઉપાડ આપણે સ્થિર મૂડી હોય એટલે ચાલુ ખાતા બનાવીએ અને ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ છીએ ઉપાડ. જયમાં 12,000 અને પ્રફુલ્લમાં 16,000. એના પછી ચાલુ ખાતા. ચાલુ ખાતાની ઉધાર અને જમા બંને બાકી હોઈ શકે છે, જે અહીંયા છે. ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે જયની, ઉધાર બાદ લખીશું બાકી આગળ લાવ્યા 12,000. અને પ્રફુલ્લની જ્યાં બાકી છે તો ચાલુ ખાતાની જ્યાં બાજુ બાકી આગળ લાવ્યા 4,000. હવે માલ સ્ટોક તારીખ 1/4/16. 1/4 તારીખ એટલે મતલબ શરૂઆતની તારીખ, એટલે આને કહેવાય શરૂઆતનો માલ સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો માલ સ્ટોક 60,000. પછી ખરીદી અને વેચાણ ભેગા આપ્યા છે તો ખરીદી ઉધાર રકમ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 2 લાખ, એમાંથી માઈનસ પરત કરવાનું, જ્યારે આગળ લખીશું, અને હવાલો હોવાથી નીચે 2 લાઈન છોડવાની. એ પ્રમાણે વેચાણ છે વેપાર ખાતાની જ્યાં બાજુ 3,80,000 માઈનસ પરત અને હવાલો હોવાથી 2 લાઈન છોડવાની. પછી માલ પરત. હવે માલ પરતની ધ્યાન રાખવાનું છે, ઉધાર રકમ છે વેચાણ પરત છે 7,000, 3,80,000 માઈનસ 7,000 એટલે વધે 3,73,000. સામે જમા રકમ જે આપી છે એ ખરીદ પરત કહેવાશે. 2 લાખમાંથી 12,000 બાદ થશે એટલે વધશે 1,88,000. આગળ વાત કરીએ રોકડ અને બેંક. રકમ બંને આપી છે તો રોકડ હંમેશા મિલકત કહેવાય, ઉધાર રકમ હોય, જે પાકા સરવૈયા મિલકત એના બાજુ 3,03,700. જ્યારે જમા બાકી જે છે એ બેંકની હશે અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, પાકા સરવૈયામાં મૂડી દેવક લખાશે બેંક 15,750. હુંડીઓ એ પણ બંને રકમ છે તો ઉધાર રકમ છે લેણી હુંડી કહીશું, જે પાકા સરવૈયા મિલકત એના પર લખીશું 18,000. અને જમા રકમ દેવી હુંડી કહેવાય, એટલે પાકા સરવૈયા મૂડી બે બાજુ દેવી હુંડી લખવાની 14,000. આગળ ભાડું. ભાડું નફા નુકસાન ખાતા ઉધાર બાજુ હવાલો હોવાથી અંદર લખીને 1 લાઈન છોડવાની. આગળ મકાન આપણી મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકત એના બાજુ 1,20,000. મકાન પર ચાલુ વર્ષનો ઘસારો. જ્યારે ઘસારો કાચા સરવૈયામાં આપ્યો હોય એનો હવાલો ના હોય, ફક્ત ક્યાં આપ્યો હોય? કાચા સરવૈયામાં. એની એક જ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 12,000. રેલવે નોટ વેપાર ખાતાની ઉધાર બાજુ 5300. ફર્નિચર
બરાબર. ફર્નિચર પાકા સરવૈયા મિલકત લેણા બાજુ 84,600 બે વિગત છે, એક હવાલો છે અને એક આ બીજી એન્ટ્રી છે, એટલે આપણે ત્રણ લાઈન જોડી કરીશું. એની જે છે ફર્નિચરનું વેચાણ માઈનસ કરીશું 84,600 માંથી 14,600 આપણે વેચી દઈએ છીએ, એટલે 12 વધશે 70,000. એના પછી એક લાઈન છોડવાની છે. દેવાદાર અને લેણદાર. દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદાર બે હવાલા છે, એટલે ત્રણ લાઈન છોડીશું 48,000. પછી 1 2 ને 3 લાઈન છોડવાની. લેણદાર જે જમા રકમ છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદાર લખાશે 16,800. એના પછી પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર હવાલો હોવાથી રકમ અંદર લખાશે અને એક લાઈન છોડ દેવાની. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 5700 અંદર લખાશે, એક હવાલો છે એટલે એક લાઈન છોડ દઈશું. ગાલખાત અને ગાલખાત પરત. ગાલખાત છે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આખું સ્ટ્રક્ચર બનાવવાનું. ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની અને એક લાઈન છોડી માઈનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની, જેમાં ગાલખાત કા તરીકે 1000 લખાશે. બરાબર. હવે આગળ જઈએ આપણે. ગાલખાત પર જમા રકમ આપી છે, જે નફા નુકસાન ખાતાની જમા લખાશે 2000. પ્રફુલ્લાની લોન. પ્રફુલ્લાની લોન આપણું દેવું છે, એટલે પાકા સરવૈયા મૂડી દેવા બાજુ પ્રફુલ્લાની લોન. વેતન ઓબ્લિક મજૂરી. વેપાર ખાતાની દર બાજુ વેતન મજૂરી 11,000. વટાવ. વટાવ તમને બંને આપ્યા છે. જે ઉધાર રકમ છે એ નફા નુકસાન ખાતા દર બાજુ આપેલ વટાવ કહેવાશે 650. જમા રકમ છે એ નફા નુકસાન ખાતાની જ્યાં વધશે એને કહેવાય મળેલ વટાવ 850. આગળ વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 8000. આગળ યંત્રો. આપણને આપેલ યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 52,000 લખીશું. અંદરના કોલમમાં લખીને એક લાઈન છોડીશું. આ થઈ તમારી કાચા સરવૈયાની એન્ટ્રીઓ. હવે આવે હવાલાની વાત. હવાલાની વાત કરીએ આપણે તો પહેલો હવાલો આખર માલનો સ્ટોક. બરાબર. તો આખર માલનો સ્ટોક કુલ છે 60,000. એમાંથી પહેલા 10% એટલે કેટલા આવે 6,000. એને 20% કરીએ 1200. જે રકમ ઘટે છે એટલે 6,000 માંથી 1200 બાદ થાય, વધે કેટલા 4800. પછી લખ્યું છે 20% માલ. 60,000 ના 20% 12,000. એમાં 10% ઘટાડો 1200 એટલે વધે 10,800. છેલ્લે બાકીનો માલ જે વધ્યો કેટલો હતો 42,000. એમાં 25% ઓછી થઈ છે એટલે 25% એટલે 10,500 એટલે બાદ કરીએ એટલે વધે 31,500. હવે આ ત્રણ સરવાળો કરવાનો. 4800 વત્તા 10,800 વત્તા 31,500 એટલે આવશે 47,100.
આ આપણી આવી આખા સ્ટોકની કિંમત બરાબર. એની પહેલી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ. હવાલાની કેટલી એન્ટ્રી હોય? 2 બરાબર. એક પાકા સરવૈયા મિલકત લેણા બાજુ, બીજી વેપાર ખાતાની જમા બાજુ. હવે હવાલો બીજો. હવે બીજો કરો ને હવાલો, એમાં મૂડીનું વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ, ઉપાડનું વ્યાજ આ બધું છે. પણ એની પહેલા તમારે સાતમો હવાલો કરવો પડશે. શું લખવા છે? પ્રફુલ્લા તારીખ 1/12/16 ના રોજ અંગત વપરાશ માટે રૂપિયા 2000 માલ લઈ ગયા છે. અંગત વપરાશ માટે એને કહેવાય ઉપાડ. ઉપાડ ક્યાં આવે? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. આ લખ્યું ઉપાડ વધારો પ્રફુલ્લાના ખાતામાં 2000. બીજી એન્ટ્રી અન્ય કોઈ પણ રીતે માલ જાય તો ખરીદી ઘટી જાય. એટલે ખરીદી 1,78,000 હતી, એમાં ઉપાડથી ગયેલ માલ 2000 બાદ કરીશું, વધે કેટલા? 1,86,000. આ સાચી બે એન્ટ્રી લખી, પણ એમણે કર્યું શું છે કે જેની વેચાણ નોંધમાં 2400 થી નોંધ થઈ છે. હવે વેચાણ નોંધમાં એટલે વેચાણ તરીકે લખાઈ ગયું, જે આપણે શું કહેવાય? ભૂલ કરી કહેવાય. તો વેચાણ શું છે? માઈનસ 2400. 3,73,000 માં 2400 બાદ થાય એટલે વધે કેટલા? 3,70,600. વેચાણ ભૂલ હોય એટલે સામે દેવાદાર ભૂલ હોય અને હોય છે. તો દેવાદાર માઈનસ થશે ભૂલથી નોંધેલ 2400. 48,000 માંથી 2400 બાદ કરો એટલે વધે કેટલા? 45,600. તો ચાર એન્ટ્રી થઈ. ફરી એકવાર પહેલો ઉપાડ કર્યો તો કે ચાલુ ખાતા ઉધાર બાજુ પ્રફુલ્લાના ખાતામાં ઉપાડ. કોઈ પણ રીતે માલ જાય ખરીદીમાંથી માઈનસ. વેચાણમાં લખાઈ ગયું ભૂલ કરી. ત્રીજી એન્ટ્રી વેચાણ માઈનસ, અને વેચાણ હોય એટલે સામે દેવાદાર હોય એટલે માઈનસ. ચાર એન્ટ્રી ધ્યાન રાખજો. હજી પણ તમારે બીજો હવાલો કરવા માટે ચોથો અને પાંચમો હવાલો ધ્યાન રાખવાનો છે. જો પહેલા મૂડી પર વ્યાજ. મૂડી પર 10% ગણવાનું છે, પણ પ્રફુલ્લા વધારાની મૂડી 20,000 લાવી છે એની માહિતી છે. એટલે પહેલી એન્ટ્રી મૂડી પર વ્યાજની ચાલુ ખાતાની ઉધાર બાજુ, જેમાં કોઈ ચેન્જ નથી, માટે અહીં લખીશું આપણે 1,00,000 ના 10% 10,000. હવે ફરક ક્યાં પડ્યો છે? આપણે ફક્ત પ્રફુલ્લામાં કુલ 1,40,000 માંથી બે ભાગ પડશે. 1,20,000 અને 20,000. તો 1,40,000. આના 10%, આના 10%. પણ આમાં તારીખ આપી છે. કઈ આપી છે? 1/1/17. બસ 1, 2 ને 3 મહિના થાય ગુણ્યા 3 ભાગ્યા 12. આના થાય 12,000. આના થાય 500. આ બંનેનો સરવાળો કરો એટલે 12,500. એટલે બીજી એન્ટ્રી આવી. એટલે જયનું આવ્યું 10,000 અને પ્રફુલ્લાનું આવ્યું 12,500. આ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ જયના 10,000, પ્રફુલ્લાના 12,500. કુલ રકમ 12 ના કોલમમાં 22,500. આગળ હવે લખ્યું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ. તો ચાલુ ખાતું આવી રહ્યું, જેની ઉધાર બાકી છે એનું વ્યાજ ઉધાર 12,000 ગુણ્યા 9% એટલે 1,080. અહીંયા ઉધાર એન્ટ્રી ફાળવણી ખાતામાં જમા એન્ટ્રી. આ ચાલુ કરી ફરી ચાલુ ખાતાની જમા બાકી છે પ્રફુલ્લાની, તો વ્યાજ થશે જમા. તો અહીંયા જમા કર્યું હોય એ શું થાય? ઉધાર. બરાબર. હવે ઉપાડના વ્યાજ પર ફરી ધ્યાન રાખજો.
ઉપાડનું વ્યાજ એમાં લખ્યું જુઓ હવાલો 5 માં જય દર માસની આખરમાં તારીખ 1000 ઉપાડ કરે છે તો ધ્યાન રાખો 1000 ઉપાડની રકમ 12% વ્યાજ છે બરાબર અને જ્યારે પણ વર્ષ દર માસના અંતે હોય તો n બરાબર 66 ભાગ્યા 12 કરવાનો બરાબર એટલે આવશે 660 બરાબર એટલે તમને જઈને મળી ગયું 1000 ગુણ્યા 12% ગુણ્યા 66 ભાગ્યા 12 એટલે 660 આગળ પછી કે પ્રફુલ્લાએ 1 10 2016 નો ઉપાડ કર્યો છે બરાબર એટલે પ્રફુલ્લાનો ઉપાડ બે છે જુઓ એક 16000 અને એક 2000 તો પહેલા 16000 પહેલા ગણીશું આપણે 16000 ગુણ્યા 12% અને એમાં પણ તારીખ છે 1 10 10 11 12 1 2 ને 3 એટલે 6 ગુણ્યા 6 ભાગ્યા 12 960 હવે બીજા 2000 છે જોઈ લે એને 12% એની પણ તારીખ હળ 7 માં છે 1 12 1 12 મતલબ 12 1 2 ને 3 4 મહિના એટલે ગુણ્યા 4 ભાગ્યા 12 80 રૂપિયા 960 વત્તા 80 1040 આ ઉપાડના વ્યાજની બીજી એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતાની જમા અલગ ઉપાડ પર વ્યાજ જયના 660 પ્રફુલ્લના 1040 કુલ 1700 રેડી ચલો હવે હવાલો નંબર 3 જયને માસિક પગાર 700 લેખે આપવામાં આવે છે હવે જયની વાત આવે એટલે ભાગીદાર કહેવાય અને ભાગીદાર પગારની વાત આવે એટલે ચાલુ ખાતું આવવું જોઈએ અને ફાળવણી ખાતું આવવું જોઈએ બીજું કઈ આવવું જોઈએ નહીં પણ અહીંયા એવું લખ્યું છે કે 4 માસનો પગાર ઉપાડ્યો છે જેનો સમાવેશ પગારમાં થયો છે 4 માસ 700 ગુણ્યા 4 2800 રૂપિયા જે માન લખવાના હતા ફાળવણી ખાતાની ઉધાર બાજુ પણ લખાઈ ક્યાં ગયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ પગારમાં સમાવેશ થયો છે તો માઈનસ કરીશું જયનો પગાર 2800 એટલે 20000 માંથી 2800 બાદ થાય વધે કેટલા 17200 હવે આ એટલે બીજી એન્ટ્રી આવશે જયનો પગાર 2800 હવે આ પગાર કેટલો હતો ફક્ત 4 માસનો હું શું લખી રહ્યો છું વાર્ષિક હિસાબ તો વાર્ષિક હિસાબની અંદર આપણે 12 મહિના હોય તો 12 માંથી 4 મહિના ગયા વધે કેટલા 8 તો 700 ગુણ્યા 8 5600 રૂપિયા અહીંયા પ્લસ થશે 2800 વત્તા 5600 રૂપિયા ગયો 8400 આ 5600 બીજી એન્ટ્રી ચાલુ ખાતાની જમા જયનો પગાર જયના ખાતામાં કેટલા 5600 રૂપિયા ચાર એન્ટ્રી ફરી બોલું છું ભાગીદારનો પગાર ભાગીદારના પગાર તરીકે ફાળવણી ખાતામાં લખાવવો જોઈએ એને કે લખાયો ઘરનો કામ એ માઈનસ થયો તો 2800 200 આ 2800 બીજી એન્ટ્રી ફાળવણી ખાતે ઉધાર અને મારે 12 નો પગાર લખવાનો હતો એટલે બાકીનો પગાર ચૂકવવાનો બાકી છે 5600 એ પ્લસ કર્યો 12 નો પેલા 8400 આ 5600 બીજી એન્ટ્રી આવી ચાલુ ખાતાની જમા ચલો આગળ હવે 4 5 6 7 હતી છઠ્ઠો આવ્યો યંત્રો પર 9% લેખે ઘસારો ગણવાનો છે હવે યંત્રોમાં પણ તમને કાચા સરવૈયામાં કંઈક લખ્યું છે યંત્રો કેટલા છે 52000 એમાંથી નવા કેટલા છે તો કે 12000 એનો મતલબ જૂના કેટલા થઈ ગયા 40000
9% આના પણ છે, 9% આના પણ છે. આના આખા વર્ષના છે એટલે કેટલા આવે 3600. પણ અહીંયા આખું વર્ષ નથી. તારીખ આવી છે 31/12. 31/12 મતલબ 12 મહિનો પૂરો. બધા કેટલા 1 2 ને 3 એટલે ગુણ્યા 3 ભાગ્યા 12 કેટલા આવ્યા 270. બરાબર. ખૂણા આવે 3870. આ ઘસારો પહેલી એન્ટ્રી યંત્રમાંથી માઈનસ 3870 બાદ કર્યા વધ્યા 48130. બીજી એન્ટ્રી નન્નું ખાતાની ઉધાર બાજુ. નન્નું ખાતું રહ્યું ઉધાર બાજુ યંત્રનો ઘસારો 3870 કમ્પ્લીટ. એના પછી આપણે ફર્નિચરનો ઘસારો 5% લઈ લેવાનો છે. હવે તમે ફર્નિચર જુઓ વધારે ગયા 70000 એટલે અહીંથી 3500 બાદ કરી દેવાના. ધ્યાન રાખજો બોલવું જોઈએ. 70000 ના 5% કરીએ એટલે 3500 બાદ થઈ ગયા. ત્યાંથી 500 બાદ થાય પણ નન્નું ખાતાના 3500 લખાય નહીં. કેમ? તો કે હજી પણ 14600 એવા છે કે જે આપણે વેચ્યા છે પણ વર્ષ દરમિયાન કેટલો વપરાશ આપણે જાતે કર્યો છે, ધંધામાં એ ફર્નિચર રહ્યું છે અને રેટ ક્યાં છે 1-10 સુધી. એનો મતલબ વર્ષની શરૂઆત ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો 6 મહિના એવા છે કે જે આપણે વપરાશ કર્યો છે તેનો ઘસારો ગણવો પડે. ગુણ્યા 6 ભાગ્યા 12 365 એ કુલ આવે 3865. આ 365 અહીંયા ઓલરેડી વેચાણ લખ્યું એના બાદ થઈ ચૂક્યા છે એટલે ફરીથી બાદ થાય નહીં. પણ નન્નું ખાતામાં 3500 + 365 કુલ 3865 ફર્નિચર ઘસારો લગાશે. બરાબર. પહેલી એન્ટ્રી મિલકત એના બાજુ 3500 માઈનસ કરવાની, બીજી નન્નું ખાતે ઉધાર આપણે 3865 બાદ કરવાના. રેડી. આગળ